વિકાસના નામે જાહેર નાણાંના બગાડનું એક ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં તંત્રએ થોડા અઠવાડિયા પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવ્યો હતો. જો કે રોડ બનાવતી વખતે વરસાદી પાણીના નિકાલનું આયોજન કરવાનું ભૂલી જતા વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પોતાની ભૂલ સમજાતા હવે તંત્ર દ્વારા એ જ નવા રોડને તોડીને ગટર અને ગરાડું બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્રની આ બિન આયોજિત કામગીરી અને ડબલ ખર્ચને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા પડી રહ્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ટેકનિકલ તપાસ વગર કરાતા આવા કામોથી થતા નુકસાનની જવાબદારી આખરે કોણ લેશે? લાગણી જતા રોડની વાત કરીશું કે આ રોડ જે કહેવાય છે કે ગાંધીનગરથી બેચરાજીનો રોડ છે અને અહીંયા રોડ આખો પેવર નવેસરથી બનાવવામાં આવ્યો છે. આ રોડ પર નાળા હતા વર્ષો પહેલાં જે પૂરી નાખવામાં આવ્યા હતા, જેનું ટેન્ડર જે એન્જિનિયરનું કહેવું એવું છે કે એનું ટેન્ડર નહોતું પડ્યું. હવે રોડ બનવા પછી આનું ટેન્ડર પડ્યું છે અને હવે ફરી રોડ બન્યા પછી રોડ તોડી ત્યાં ફરી નાળા બનાવવામાં આવે છે. તો શું માર્ગ અને મકાન ખાતાની જે વહીવટી તંત્ર કેટલું ઘોર નિંદ્રામાં છે કે તેમને સૂઝબૂઝ નથી, એવા લોકો પ્રશ્ન કરી રહ્યા છે. તો આવો આપણે સ્થાનિક લોકોને જ પૂછીશું કે આ બાબતે આપ શું કહેશો? શું કહેશો રાજુભાઈ આ બાબતે? આ જે રોડ બનાવ્યા પછી તોડવાની જે કામગીરી ચાલે છે, સરકારના પૈસાનો વેરફાર જ છે બધો, અને ટોટલી આ લોસ છે, સરકાર માટે નુકસાન છે. બરાબર. અને બીજું કે આપણે કોઈ જગ્યાએ બમ્પ બનાવવાનું, સ્પીડ બ્રેકર બનાવવાનું કહીએ તો કે યાર માલ વપરાઈ જશે. એમના પેલા ધવલભાઈ કે માલ વપરાઈ જશે કે યાર કેવો અમે બમ્પ બનાવી, સરકારની ગાઈડલાઈન નહીં અને આવનારો નિયમ બનાવી આપણને બતાવીને પછી બમ્પ નથી બનાવતા અને આવો વિડફાટ કરે છે. શું સરકારના ખોટા પૈસાનો બગાડ થાય છે? આ સીધો સરકાર તરફથી રોડ બને છે, એટલે આ રોડમાં ખરેખર તો આપણા ટેક્સના નાણાંનો વ્યય જ છે. ધન્યવાદ. શું નામ આપનું? શું કહેશો આ બાબતે આપ? હવે તો કહેવાનું તો કંઈ નહીં રહ્યું કે રોડ બનાવવાવાળા જે સાહેબો સરકારી કર્મચારી કોઈ સરખો જવાબ આપતા નથી. અમે બમ મિલવાનું કહીએ છીએ એટલે અમને સરકાર કે આ નિયમમાં નથી આવતું, આ નિયમમાં નથી આવતું. ઘણા બધા એક્સિડન્ટો બને છે. રોડ બની જાય પછી ગરનાળાના તોડફોડ કરવાના ખોટા સરકાર પૈસા બગાડે છે. કોઈની ઘોર નિંદ્રામાં આ બધું ચાલી રહ્યું છે. અંધારામાં ગામમાં કોઈને મોટો મેઇન રોડ છે, બોચરાજી ગાંધીનગર મેઇન જોડાતો રોડ છે. આ રોડની પરિસ્થિતિ હાલમાં જોવા જઈએ તો રોડ બની ગયા પછી હવે રોડ તોડવાની વાત કરીને નવું જુઓ કે ગરનાળું હોય કે નવો રોડ તોડીને અને બનાવવાનું ચાલુ કર્યું છે. તો આ સરકારના જે પૈસા બગાડ થઈ રહ્યો છે, તો એ આપને માર્ગ અને મકાન ખાતાના વહીવટ વિશે શું કહેશો? સરકારના માર્ગ મકાનના જે વહીવટ હવે જે ખાતું જે આ બનાવે છે અમે જોઈએ છીએ, ખોટા પૈસા વેડફાઈ જાય સરકાર. હા, ધન્યવાદ.